નમસ્કાર, હું છું નિશિત રાજગુરુ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક મોટી સફળતા હાથ લાગી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક એવા ખેલાડીની ધરપકડ કરી છે જેની પૂછપરછમાં એવા ખુલાસાઓ સામે આવી શકે જેની કલ્પના ક્રાઇમ બ્રાન્ચે પણ કદાચ નહીં કરી હોય. લોરેન્સ બિશ્નોઈ માટે આ આરોપી ગન રનરનું કામ કરતો. હવે તમને થશે આ ગન રનર એટલે શું? પોલીસની ભાષામાં અને આ ગુનાઓની દુનિયામાં ગન રનર એટલે એક જગ્યાએથી હથિયાર લઈને બીજી જગ્યાએ પહોંચાડવું. જ્યાં સુધી આ વ્યક્તિ હથિયાર ન પહોંચાડે ત્યાં સુધી ગેંગ ગુનાને અંજામ આપી શકે નહીં. અને એ કામ કરતો હતો આ મનોજ સાલ્વી. દેખાવે કોલેજમાં ભણતા એક યુવાન જેવો લાગે, પરંતુ કામે કાજે શાતિર છે, ખતરનાક છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત તમને કહી દઉં, સુખદેવસિંહ ગોગામેડીની જે હત્યા થઈ હતી તેમાં આ મનોજ સાલ્વીની સંડોવણી હતી. કયા ગુનામાં ધરપકડ થઈ છે, આખો મામલો શું છે ને લોરેન્સ ગેંગ સાથે એક આ યુવાન કઈ ઉંમરે અને કેવી રીતે જોડાયો, આ રિપોર્ટમાં છે. મનોજ સાલ્વી એક એવો ગુનેગાર જે સીધી રીતે તો ગુનાઓને અંજામ નથી આપતો, પણ એ વાતને ચોક્કસ કરે છે કે ગુનો અંજામ સુધી પહોંચી જાય. લગભગ 15-16 વર્ષની ઉંમર હશે જ્યારે મનોજ સાલ્વીએ ગુનાઓની દુનિયામાં મંડાણ કરી દીધા હતા. તેવામાં સગીર મનોજની નજર ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પડી. આખરે તે બિશ્નોઈ ગેંગના પ્રિન્સ રાણાના સંપર્કમાં આવ્યો અને પ્રિન્સને કહ્યું કે મારી સામે 2 ગુના નોંધાયેલા છે, મને ગેંગમાં સામેલ કરી લો. આવી રીતે 17 વર્ષની ઉંમરે જ મનોજ સાલ્વી બિશ્નોઈ ગેંગમાં સામેલ થઈ ગયો. મને વિશ્વાસ છે કે આખા દેશની જેમ તમને પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા યાદ હશે. મનોજ સાલ્વીની આ હત્યાના કેસમાં ધરપકડ થઈ હતી. ગોગામેડીની હત્યામાં મનોજ સાલ્વી હથિયાર પહોંચાડવામાં, ષડયંત્ર રચવામાં અને આરોપીઓને આશરો આપવાના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે, પરંતુ તે જામીન પર છૂટી પણ ગયો. આરોપી છે સુખદેવસિંહ ગોગામડી કેસમાં પણ જેલમાં રહી આવ્યો છે. એનો જે મુખ્ય આરોપી છે, સુખદેવસિંહ ગોગામડી કેસનો જે મુખ્ય આરોપી છે રોહિત, એ રોહિત હત્યાના 1 મહિના અગાઉ ઉદયપુરમાં આરોપી સાથે આવેલો અને એ દરમિયાન પણ એને હથિયાર જે છે હાલના આરોપીએ પૂરું પાડેલું હતું. અને ઉદયપુર પોલીસ દ્વારા હત્યાના 2-3 મહિના અગાઉ આ આરોપી સાથે સુખદેવ ગોગામડીના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરેલી હતી. ત્યારબાદ તે લોકો જામીન ઉપર મુક્ત થયેલા અને ત્યાંથી તેમને એ ગુનાને અંજામ આપેલો હતો. તમને સવાલ થતો હશે કે તો અત્યારે શા માટે મનોજ સાલ્વીની ધરપકડ થઈ? તો સાંભળો શું કહે છે પોલીસ અધિકારી. અગાઉ 2022માં એટીએસ દ્વારા એલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી, જેની પૂછપરછ દરમિયાન તેને તે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલ્વીએ આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવ્યા હતા, જેથી ઉદયપુરની અંદરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. મનોજ સાલ્વી દેખાવે એક સામાન્ય યુવાન જેવો લાગે, પણ કામ એક ખતરનાક અને શાતિર છે. બિશ્નોઈ ગેંગમાં મનોજનું કામ ગન રનર તરીકેનું છે. એટલે સોશિયલ મીડિયા એપથી જ્યારે ગેંગ તરફથી કોઈ સંદેશ મળે એટલે એક જગ્યાએથી હથિયાર લઈને બીજી જગ્યાએ પહોંચાડવા. આરોપીની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીનો રોલ જે છે એ ગન રનર તરીકે છે. આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આપવામાં આવતી તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલેક્ટ કરી અને જેને પહોંચાડવાની હોય તેને આવી રીતે હથિયારો પહોંચાડતો હતો. હાલમાં જ બિશ્નોઈ ગેંગ તરફથી અનેક સેલિબ્રિટીઝને ધમકીઓ મળી છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ આ ધમકીઓમાં મનોજ સાલ્વીનો કોઈ હાથ છે કે નહીં તેની પણ તપાસ કરશે. હાલના આરોપી વિરુદ્ધમાં 10 કરતાં પણ વધુ ગુના દાખલ થયેલા છે, જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનમાં, દિલ્હીમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ તેની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ તથા લૂંટના ગુના દાખલ થયેલા છે. આરોપી બિશ્નોઈ ગેંગના ઘણા બધા સદસ્યો સાથે જુદી જુદી એપ્લિકેશન સોશિયલ મીડિયા દ્વારા વિડીયો કોલથી અને વોટ્સઅપ કોલથી કોન્ટેક્ટમાં હતો. તાજેતરમાં જે સેલિબ્રિટીના અંદર જે ધમકીના એના કેસ છે એમાં આરોપીની સંડોવણી છે તે કેમ તેની તપાસ ચાલુ છે. ગળાની બંને બાજુ ટેટુ, આંખમાં રત્તી ભારનો પણ અફસોસ વગર પોલીસ પકડમાં ઉભેલો મનોજ પૂછપરછમાં એવા રાઝ ખોલી શકે જેની કલ્પના પણ કદાચ ક્રાઇમ બ્રાન્ચે નહીં કરી હોય. કેમેરા જર્નલિસ્ટ જયમીન વ્યાસ સાથે અતુલ તિવારીનો રિપોર્ટ, ગુજરાત તક.